મરનાર જે હોય છે ને, મૃત્યુ સમયે મરનારને 5 પ્રકારની પીડા સતાવે છે. આના ઉપર કાંઈ વિજ્ઞાન રિસર્ચ નથી કરવાનું. એ તો એને પેઇન રિલીવ થાય એવું કાંઈ રિસર્ચ કરશે, એ શરીર નહીં. પણ શું થાય છે એનું બીજું રિસર્ચ ક્યાં કોઈ કરે છે? પણ તમે આ હું કહું એ તમે જુઓ, આ રિસર્ચ પેપર છે, આ ધર્મ જગતના સંતોનું રિસર્ચ છે અને આ નજર સામે છે. તમને શંકા હોય તો કહેજો. 5 પ્રકારની પીડા માણસ જ્યારે મરણાસન હોય ત્યારે એને ઘેરી વળે છે. રક્ષા ભજન સિવાય ત્યાં કાંઈ બીજું કામ નહીં આવે. 101 નહીં, 1,00,000% વાત. 5 પ્રકારની પીડા. પહેલી પીડા શરીર વેદનાત્મક પીડા. શરીર વેદનાત્મક, વેદના એટલે પીડા. શરીરની પીડા સતાવે. તમે મરણ પથારીએ કોઈ પીડ્યો હોય ને, તમે જોઈ આવો. કોઈને ઘરે હોય મરણાસન કોઈ, અથવા તો હોસ્પિટલમાં આંટો મારી આવો, એની પીડાનું વર્ણન ના થાય. સુવાય નહીં, બેઠું થવાય નહીં, પડખું ફરાય નહીં, હલાય નહીં, ચલાય નહીં, અને રૂવાડે વેદના હોય. આ એક રૂવાડા છે એને એક રૂવાડે 2 રોગ છે. શરીરમાં આટલા રોગ છે. રૂવાડા 3.5 કરોડ છે. એટલે શાસ્ત્ર આપણા કહે છે કે 7 કરોડ રોગ છે. એ બધા 1 મિનિટ મુલાકાત લેવા આવે તો શું થાય? એટલા ઘણા પ્રકારના નિષ્કુળાનંદ સ્વામી રોગ ગણાવ્યા છે. તો આ તો ભાઈ દબાઈને રહ્યા છે. પણ મૃત્યુ સમયે વાત, પિત્ત અને કફ ત્રણેયના જે રોગ હોય ને એ બધા ઉથલા મારે છે. અને એ વખતે પેલો બોલી પણ શકતો નથી, કફ ભરાઈ જાય છે, શ્વાસ લેવાય નહીં, બોલવું હોય તો બોલાય નહીં. તમે જોયું ઘણાને કફ કાઢવા પડે પછી. બોલવા જેટલી પણ શક્તિ નહીં, ખાંસી ખાવા જેવી શક્તિ નહીં, ઝાડા પેશાબ ઉપર કંટ્રોલ નહીં, ગમે ત્યાં અડો ત્યાંથી વેદનાના ચિત્કાર આવે. અને એક જણાને હતું ને તો પૂછેલું, જોવા લઈ જાય ને ક્યારેક તબિયત જવા, એને કીધું કેમ છે? સ્વામીજી, હોસ્પિટલમાં આપણે કોઈને જોવા ગયા પછી કોઈ કીધું ને બાજુમાં યાદ જોયા છે સંતોને બોલાવે છે, સ્વામીજી કોલસાના ભઠ્ઠા ઉપર સુવડાયો એવું છે, કોલસા સળગતા. બસ હવે મોત આવે તો જ છૂટા. ઓડકાર પણ ન ખાઈ શકાય, વાયુ નીચેથી પણ વહન ન થાય, પેટમાં એવો વમળ ચડે કે જેને કોઈ વેદના વ્યક્ત જ કરી ના શકે. શરીર હલતું જ નથી. બોલો, હવે એને ઘણું છે કે મારે જરા બહાર જવું છે, ક્યાં જાય? એક જગ્યાએ પુરાઈને પડી રહેવાનું છે, બહાર નીકળાતું નથી, ત્યાં બેઠું રહેવાતું નથી, શ્વાસ લેવાતો નથી, પાણી પીવાતું નથી. ભયંકર વેદના કેવી? આ શાસ્ત્રોમાં સંતોએ, આપણા ભજન કીર્તનમાં પણ સંતોએ લખ્યું છે, રોમ કોટી વીછી તણી તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રૂંધાય છે અંતકાળ, ખમ ખમ ખાંસી કરે અને હૈયામાં આવે હેડકી, પડખામાં શૂળ મારે બાણને અંતકાળ. બહુ પીડા હોય છે. એક દર્દી પડેલા, એ તો બોલવાની કે આંખ ઉઘાડવાની તાકાત નહીં, એવા પગ પછાડે, એવા પગ પછાડે, વેદનાનો કોઈ પાર નહીં. પણ હવે એ તો બોલી શકતા નથી. 1-2-3 કલાક પછી ખબર પડી ડૉક્ટરને કે આનો પેશાબ બંધ થઈ ગયો છે. હવે એ તો શું હશે વિચાર કરો, પેશાબની બંધ થઈ ગયા પછી ડૉક્ટરને ખ્યાલ આવ્યો ને બધું ખાલી કર્યું, ત્યારે પેલાને કાંઈક થયું શાંત. કરવતથી કાપતા હોય એવી વેદના હોય છે. મરવું હોય પણ મરાતું નથી. એટલે શરીરની જે પીડા છે, ડોક્ટરો કઈ દવા કરે ને ભાઈ, એ દવા તમને એમ લાગે કે ડોક્ટરો બેઠા છે ને ડોક્ટરો કરીને કરે શું? ઉલટાનું એ સમયે રિએક્શન આવે. કફની દવા કરવા જાય તો ગરમી વધી જાય, ગરમીની કરવા જાય તો કફ વધી જાય, બેયની કરવા જાય તો વાયુ વધી જાય.
એક વીંછી કરડ્યો હોય, કોઈને કરડ્યો હોય તો એને અનુભવ હશે એ વીંછીની કેવી વેદના હોય. એક વીંછી કરડ્યો, એક એ કરડ્યો હોય એ બધા એમ કહે છે કે આમાં એવું બધું થતું હોય છે ને, કંઈ વાત મૂકી નાખે આમાં આખું થઈ જતું. અંદર વીંછી ફરતો એવું કે વેદના થતી હોય છે. તો રૂવાડે રૂવાડે રોમ કોટી વીંછી તણી વેદના, એક એક રૂવાડે વીંછી કરડ્યો હોય અને જેવી વેદના થાય. આ શરીરની વેદના છે. પણ હવે ભગવાનની લીલા તમે જુઓ, સજા જે કયો પીડા છે બોલવાનું બંધ કરી દે છે. એક જણાને જોયું હતું ને, બધે પ્લાસ્ટર, કાંઈ એવું એક્સિડન્ટ થઈ ગયું ને, ખાલી બે આંખો જ ખુલી ને આ કાન એટલા ખુલ્લા, બાકી બધે પ્લાસ્ટર, બધે પ્લાસ્ટર. હલવાનો ને ચલવાનો નહીં, મોઢામાં નાખી દેવાનો, ટગર ટગર જોયા રાખો. ભગવાનની મૂર્તિમાં કોઈ દી ધ્યાન કરીને આમ ન બેઠે, પણ આમ જ જોયા રાખે. હવે એને ખંજવાળ આવે, કોઈ જગ્યાએ ખુલ્લા ભાગો હોય ત્યાં મચ્છર કરે, આ કરે, કંઈ બોલાતું જ નથી. પણ હવે એના એક દર્દી હતા ને, જો એને એમને સૂતા જ રહ્યા. ડૉક્ટરોને ત્યાં આપણે મૂક્યા હોય તોય શું, એને ક્યાં એમનો પોતાનો દીકરો છે, નીચે પાછળ આવડું ગારું થઈ ગયું. બોલો કોણે ફેર એ વેદના, એ કોઈ નથી બોલી શકતો, નથી કહી શકતો. હા, એટલે આપણા સંતો કહે છે કે અત્યારે લોહી લોહી છે ને, એટલે બહુ ધનપછાડા ન કરવા, હજી બધું બાકી છે. અમ વીતી તુજ વીત છે ધીરી બાકી. શરીરની વેદના, મૃત્યુ સમયે આ શરીરની વેદનાઓ ફૂટી નીકળે છે. એક પીડા, પણ એ અત્યારે અહેસાસ ના આવે, આમાં એ ખબર જ ના પડે, કલ્પનામાં ના આવે. એટલે અમે બેઠા હતા ને, મેં આવી બધી વાતો કરી. મેં વૃદ્ધાવસ્થામાં આવતું, મને કે આવું બધું ચિંતન કરીએ જીવાય જ નહીં. લહેર કરવાની હોય, થાય ત્યારે જોખા જાય. વોટ મે બી, જે થવાનું હોય થાય છે. એનો અર્થ એવો નથી કે એનો ભાર લઈને ફરવાનું, પણ વિચાર માણસ કરે એવો જરૂરી છે. શરીરની વેદના સતત. બીજી પીડા, સ્વજન મોહાત્મક પીડા. પોતાના જે પરિવાર સભ્યો, પત્ની, પુત્ર, પૌત્ર, આ બધા કુટુંબીઓ, એનો મોહ, એમાં હેત, એમાં આસક્તિ, એ પીડા આપે છે. હવે એને જવાનું છે ત્યારે પેલું આવે છે, બસ આંખો બંધ થઈ પછી જે દીકરા વાલા છે એને ક્યારેય મળવાનું નથી. આપણને વિચાર ના આવે, આ જ્ઞાન જ ન થાય અત્યારે. પણ પેલાને એમ થાય કે બસ હમણાં જો ઓલવાઈ ગયો દીવો, બસ પછી કોઈ દિવસ મુલાકાત નહીં, આને મારે કોઈ દિવસ વાત કરવાની નહીં, આને કોઈ દિવસ મળવાનું નહીં, આનું શું થશે એ જોવાય નહીં આવવાનું. અરે રે, એને કેટલો વાલો હોય, એનું શું થાય? આખો પડદો પડી જાય. અને જેની યારે બંધાઈ રહ્યા હોય એને છોડવું કઈ સહેલું પડે? અત્યારે જ આમાં કોઈને એમ કે ગાલો તમે કથા સાંભળો છો ને ઠાકોરજી જ આવે લેવા, તો કે ના બાપા એમ નહીં હો, તમે વિમાન લઈને આવ્યા હોય તો વિમાનમાં બેસી જાય, પણ ઘરે ઉતારતા જાઓ. છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે સ્વર્ગમાં કોને આવવું છે, કોણ ના પાડે? બધા આંગળી ઊંચી કરી, કે જેને સ્વર્ગમાં આવવું હોય એ બધા આંગળી ઊંચી કરી, બધા એક છોકરાએ ન કરી. એટલે સાહેબે એને કીધું ભાઈ તારે નથી આવવું? તો કે મારી મમ્મીએ કીધું છે સ્કૂલેથી સીધો ઘરે આવજે. તમે અહીંથી ઉપાડતા હો, મારે નથી આવવું. આપણે બધા સારા હરિભગત છે, પણ આમાં કોણ જવા તૈયાર થાય? એ મહારાજ એમ તો મેળ પડે, ઉઘરાણી કેટલી બાકી ના નીકળાય હો ભાઈ. હા, ભલે થાય એમ આપણે પ્રાર્થના કરી, તમારા ચરણ સિવાય બીજે ક્યાંય સુખ નથી. રે શ્યામ તમે સાચું જાણો ને બીજું સર્વે જૂઠું જાણો. ના ના, ને તમે સાચું જાણો ખરો, પણ બીજું સાચું છે. જેને હવે પડદો પડવાનો છે એની મરણાસન ને વેદના હોય ભાઈ. હવે એક માણસ 10 વર્ષ માટે વિદેશ જતો હોય અને ત્યાંથી આવ્યો હોય પછી પાછો જતો હોય તો એરપોર્ટ ઉપર વિદાયમાં જુઓ, બેટા તું ક્યારે આવીશ? એમાં નવા પરિણેલા હોય, એ વિદાય થતી હોય, હિબકે ચડી જતા હોય.
સ્વજનને છોડીને જવાનું દુઃખ મારા મહિના છે એમાં હેત છે, અતિ આસક્તિ છે, હવે જવાનું થાય. એટલું જ નહીં, હવે એમ થાય અરે હું જાય પછી આ ડોશીને સાચવશે, આ નાના છોકરાને હેરાન કરે છે તેનું બધું જૂટવી નહીં લે ને, આ બે મકાનના હરકા ભાગ હજી નથી પડ્યા, આને રહેવા દેશે કે નહીં, આને કોણ સાચવશે, આને કોણ સાચવશે, દીકરી પાછી આવી છે એનું શું થશે, હજી દીકરીના વ્યવસાય લગ્ન નથી થયા એનું શું થશે. કેટલી ચિંતા ઘેરી વળે માણસને. આ બહુ રિયલ વાત થાય છે અત્યારે જે થાય છે. શું કરીશ? એક જણો મરણાસન હતો, એનો મોટો ભાઈ, કોઈ રીતે જીવ જાય નહીં, આમ શરીર જોતા એમ લાગે કે આમાં કોઈ દી ટકે નહીં, પણ છતાં શરીર પડે જ નહીં. પછી એક કોઈ સાધુ મહાત્માને ઓળખતા છે, એમને જઈને વાત કરી, બાપજી આનું શરીર કાં ન પડે? અને બધી એમને વાત જાણી અને પછી એમણે કીધું કે વાત બરાબર છે, નથી પડતું એમાં કારણ છે, અને જો તમે હું કહું એમ કરવા માગો, ઈચ્છો અને એમ કરો તો હમણાં શરીર પડી જાય તો હું તૈયાર છું, મારો ભાઈ છે મોટો, બીજું કંઈ નથી. એને એના બે નાના દીકરા છે ને એમાં એને બંધન છે, એનું શું પછી? હું આવું, તમે મારી સામે જ પ્રતિજ્ઞા લ્યો કે તમારા બે બાળકોને હું મારા જાણીને જ એને સાચવીશ, ભણાવીશ, પરણાવીશ, ધંધે લગાવીશ અને મારા છોકરા કરતાં સવાયા સાચવીશ, એવી પ્રતિજ્ઞા મારી હાજરીમાં જળ લઈને કરો, એ જ સમયે દેહ મૂકી દેશ. તો બાપજી હું તૈયાર છું, મારે એવું કંઈ નથી, મને કોઈ ભેદ નથી. તો આવો, આવ્યા, બનેલું સાવ બનેલી વાત, આવ્યા ને બેઠા ને એમણે વાત કરી, થોડું ઘણું સાંભળતા હતા. એટલે પેલા કીધું કે જો ભાઈ તમે દીકરાઓની જરાય ચિંતા કરતા નહીં, આ સ્વામીજીની હાજરીમાં લ્યો હું જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, તમારા બે દીકરાઓ એનો બાપ બનીને હું એની બધી જ વસ્તુ પૂરી કરીશ, ભણાવવાથી વરાવા, પરણાવા, સાચવવા બધું, હાથમાં જળ લઈ લો, સ્વામીજીની સાક્ષીમાં હું પ્રતિજ્ઞા કરું છું, તમે જરાય ચિંતા ન કરો અને તમે તમારી ગતિ કરો. જેવી પ્રતિજ્ઞા લઈને જળ મૂક્યું એ જ સમય વહી ગયા. અને મેં તો છાપામાં વાંચ્યું હતા, ભુજમાં જે ભૂકંપ આવ્યો ને એમાં એક દંપતી ફસાઈ ગયેલા અને બે સાવ મરણ તોલ મરી જ ગયા હતા એમ, પણ એની એક 1.5 વર્ષની દીકરી હતી ને એ બેના એક એક હાથે આમ પકડી રાખી. બોલો કેટલા કલાકો નીકળી ગયા. એમાં ફરતા ફરતા તપાસ કરતા અખબારમાં આવેલું, એ લોકો આવ્યા ને એમણે જોયું તો દીકરી તો રડતી હતી, એમણે તેડી લીધી અને ઓલા જેવી એના હાથમાંથી લીધી એને થઈ ગયું કોઈ સલામતમાં અમારી દીકરીને લઈ લીધી છે. એ જ સમયે બે શરીર મૂકી દીધા. સ્વજન મોહાત્મક દુઃખ, બહુ પીડા. મારા ગયા પછી આનું શું વિચારો? સાચી વાત છે, આ શું આનું કોણ? એમ બીજી પીડા થાય મોહાત્મકમાં. આ મકાનો બધા બનાવ્યા હોય, આમાં સોનાના કવરવાળા બાથરૂમમાં નળ નાખ્યા હોય, બીજી સાહેબીને શું વાત હોય? કોઈને આમ ઘસવા ન દે માટી કે કોઈ પાવડર કાંઈ, એવા ગ્લેબ ચડાવીને ચકચકિત કર્યા હોય, એવું બધું વસાવે. કરોડોની મિલકત, કરોડોની બેંકમાં, કરોડોનું આ જે ખેતીવાડીને બધા બાપાએ શેઢામાં આટા મારી મારીને બાવળિયાને પાણા વીણી વીણીને આમ મોરમ જેવી જમીન કરી હોય અને એ બાબાને છોડીને જવાનું થાય, મન માને? હે ક્યાંયથી ઘોડાની લાજ મળી ગઈ હોય ખેતરમાં આમ આમ પોતાના ખમીસના વેલામાં લઈને નાખી આવ્યા હોય, એ ખેડૂ હોય એને સમજાય. અને ક્યાંય કાંકરો દેખાય તો લઈને ઠેઠ શેઠે નાખી આવે. આમ જમીનની રખેવાળી કરી હોય. કૂતરું અંદર નીકળ્યું હોય તો લાકડી લઈને અડધો કાવ વાહ દોડીને બહાર કાઢી આવે. મારું ખેતર માનીને રહ્યા હોય, મારું ઘર માનીને 50 વર્ષ સુધી જેમાં રહ્યા હોય, મહાલો ચણાવ્યા પછી એમાં રહ્યા હોય. અને એક એક પૈસો આમ 2 વાર આંગળી થૂક ઉપર જીભ અડાડી રહીને ગણી ગણીને બેંકમાં મૂક્યો હોય. હે કોઈ ધર્માદામાં 10 રૂપિયા આપ્યા હોય તો 3 વાર ઊંધી ચતી નોટ કરીને જુએ ને પછી આપી હોય. એ બધું મૂકીને જવાનું છે. હવે આ છોડી દેવાનું. સમરસેટ મો વિદેશનો બહુ મોટો અંગ્રેજ લેખક, સાવ ગરીબ પરિસ્થિતિ અને લેખન સાહિત્ય કરતા કરતા ખૂબ કમાયો, ખૂબ સરસ મજાના બંગલાના તે બધું થયું. વૃદ્ધાવસ્થામાં લાકડી લઈને એના બગીચામાં અને બંગલામાં આંટા મારતા, અને પોતે ખુલ્લા દિલનો સાહિત્યકાર લખી નાખ્યું. એ લખેલું મેં વાંચ્યું. સમરસેટ મોમ છેલ્લે લખે છે, મને એક જ ચિંતા છે, બસ આ બધું મૂકીને વયું જવાનું. બોલો, મને જરાય રૂચતું નથી, પણ શું થાય, મોત આવશે ત્યારે મને લઈ જશે.
ને આ બધું લોહી પાણી એક કરીને વસાવ્યું. બસ મોહ થાય, જીવ છૂટે નહીં. અને એ પીડા એની કોઈ ઈલાજ છે? એની ટેબ્લેટ આવે છે કોઈ? એની કોઈ વેક્સિન આવે, રસી આવે છે? કે ગોળી આપી દે એટલે બાપાને બધું મોહ છૂટી જાય? કઈ નથી આવતું. બીજું કે એ હોસ્પિટલમાં લગભગ આપણે તો બધા અત્યારે જીવન એટલે શું, હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોમ. જન્મ હોસ્પિટલ, ખાલી વાયા જ ઘરમાં થાય છે. જન્મે હોસ્પિટલમાં, ઘરે થોડો વખત રહે, મરવાનું થાય છે પાછો હોસ્પિટલમાં. હોસ્પિટલમાં આઈસીયુમાં નાખ્યો હોય, એ કોઈ હોય રહી ગયા હોય પાછા બેઠા થયા હોય એને પૂછજો કેમ લાગે, જમપુરી જોઈ લ્યો કેમ શું થાય. અરે આપણું પોતાનું કોઈ દેખાય નહીં, અને ડોક્ટર વિચિત્ર બાંધીને આટા મારતા હોય, આમ જોતા હોય, ગમે એટલો ભાવ દેખાડે પણ ભાઈ આપણું કોઈ દેખાય નહીં. જરાક કોઈ હૈયું ઠરે આપણું વાત કરે, કહી નહીં, બસ એમદમ પડી રહેવા. હવે એને મરવાનો થયો હોય ત્યારે એને કોઈને મળવું છે. દૂર દેશાવરમાં દીકરો છે, દીકરી છે, દીકરાનો દીકરો છે, દીકરાની દીકરી છે, એને મળવું છે, વાત કરવી છે, કાંઈક કેવું છે, કોઈ મળતું નથી, કોઈ આવતું નથી. આવે તો મળાતું નથી, અને મળે તો બોલાતું નથી, બોલાય દેખાતું નથી, અને બોલાય ને દેખાય બે તો જેને મળવું છે એ નજીક નથી આવતું. એ કે અમારે કઈ કામ નથી, મરે ત્યારે ખબર આપજો. આ મોહાત્મક જે પીડા છે, અતિ પીડા થાય. ત્રીજી પીડા પાપ સ્મરણાત્મક પીડા. જે કર્યા છે ને એ અંતકાળે આવે છે. કોઈ બકાત નહીં, કોઈ નહીં. આ બધું બહુ ધ્યાન રાખવા જેવું છે. આ તમે ફિલ્મ જોવા જતા જશો, ન જોતા હો તો માનો કે એની ટેકનિકનો તમને ખબર હશે. આગળ થોડી એડવર્ટાઇઝ આવે 10-15 મિનિટ એવું કહે છે લોકો, આવે ને આગળ એડવર્ટાઇઝ આવે ને થોડી, હા જો એટલે જે અનુભવ હોય ને ખબર હોય, આગળ એડવર્ટાઇઝ આવે 10-15 મિનિટ એવું કંઈક એડવર્ટાઇઝ એવું આવે ને પછી રિયલ આખી સ્ટોરી શરૂ થાય ને. એડવર્ટાઇઝ જ્યાં સુધી થિયેટરમાં ચાલુ હોય ત્યાં સુધી મેં હસો, બોલો, વાત કરો, હલો ચાલો જાઓ આવો, ઠંડુ ગરમ લાવો, જે તે કરો, છોકરા રમાડો, આટો, કોઈ તમને કાંઈ બોલે નહીં. પણ એડવર્ટાઇઝ પૂરી થઈ જાય અને પછી તમે હલો ચલો બોલો તો લોકો તરત કે બેસી જાઓ. ઓલો જે ચોકીદાર હોય એ જ આવીને કે બેસી જાઓ, જ્યાં બેસે જગ્યા મળે પછી વાત કરો તો બીજા કે ચેક થાય. એક જણાનો થિયેટરમાં ઉધરસ ભારે થઈ ગઈ, એટલે ઠ ડાયલોગ બરાબર સમજવાની થાય ત્યાં ઠ કરીને કરે, જે બરાબર આમ ટપોરો પડે એવો શબ્દ હોય ત્યાં ઠ કરીને કરે. બાજુવાળો હતો ને એમણે કીધું આ ગોળી મોઢામાં રાખો ને સાહેબ, તમે ગોળી એકદમ અક્ષીર છે, મોઢામાં મૂકી દીધી, ઉધરસ બંધ. ઓલો ખુશ થઈ ગયો, બહાર નીકળી નીચે ઓલા ભાઈ કે આ ગોળીનું મને જરા નામ લખી દેજો ને, બહુ અક્ષીર દવા છે. કાંઈ નથી, મારા શર્ટનું બટન છે. બોલાય નહીં, પછી સ્ટોરી શરૂ થઈ જાય, ફિલ્મમાં રિયલ સ્ટોરી શરૂ થાય પછી બોલાય, જોવાનું જોવાય. બસ જિંદગી છે ને એઝ ઇટ ઇઝ એવી જ છે. આ બાળપણ જોવાની છે ને એડવર્ટાઇઝ છે, રમતા રમતા પૂરી થઈ જાય અને પછી જ્યારે પથારીએ પડે ને ત્યારે કરેલા જે બધા ફિલ્મની રિયલ સ્ટોરી છે ને એ જોવાની જ હોય. એટલે ઘણા નથી કહેતા બાપા કાંઈ બોલતા નથી, ટગર જોઈએ રાખે છે. એ ટગર ઓલી ફિલ્મ જોવે છે. કઈ ફિલ્મમાં? જે કાળા ધોળા કર્યા છે, ન કરવાના કર્યા છે, ન ખાવા જેવું ખાધું છે, ન પીવા જેવું પીધું છે, હિંસાઓ કરી છે, પાપ કર્યા છે. સ્ત્રીઓને માટે માણસ એક રાગ પોષવા માટે કેટલા પરિવારમાં ન ગણે, સંબંધીની ના ગણે, પરિવાર કુટુંબ કાંઈ ગણે નહીં. એ બધા જ આવે રિયલ સામે, મૂર્તિમાન પાપ આવે. અને કોઈ જોજો તમે આ પાણીમાં ડૂબવાનું કોઈને કદાચ ચાન્સ મળ્યો હોય ને એમાંથી મરતા ડૂબવામાંથી બચ્યો હોય ને એને તમે પૂછી લેજો આમાંથી જો કોઈને અનુભવ હોય ને. શાસ્ત્ર આપણું કેટલું રિયલ છે પણ એનું રિસર્ચ નથી થતું સાહેબ. પાણીમાં ડૂબતા જે કોઈ મરતા બચી ગયો હોય ને એને તમે પૂછી જોજો. એ મરવાની છેલ્લી ક્ષણ હોય ને ત્યારે એક ક્ષણની અંદર આખા જીવનના એને 50-60 વર્ષનો હોય ને એની સ્ટોરી એક સાથે 3 ડાયમેન્શન નહીં કેટલાય ડાયમેન્શનમાં એક સાથે ફટાફટ આવી જાય.
બધા જ આવી જાય. આમ એક સામે ચિત્રો આવી જાય. આ હા 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 મેં આ કર્યું છે. એ પાપ ડરાવે, સામે આવી જાય. આખો આલ્બમ સામે આવી જાય. આ ભગવાનની એક રચના જ છે. મૃત્યુ સમય બતાવે જ છે, પ્રૂફ કરાવે છે. લો આ જુઓ, આમાં કઈ ખોટું છે? આ છે ને તમારું, એકદમ સામે આવે. આ સાસુ સસરા ને બધા બધા દહેજમાં ને એમાં જે દીકરીઓને સળગાવી નાખતા હશે, શું થતું છે? ચિત્કાર પાડીને જે પેલી મરતી હશે, સગો દીકરો થઈને બાપને ખાવા નહીં દેતો હોય અને વૃદ્ધાવસ્થામાં માથામાં લાકડીઓ મારી મારીને બિચારાને દુઃખી કરતો હશે, એ અંતકાળે શું કરે? સામે મૂર્તિમાન પીડાઓ આવે. પીડા આ પૈસાને માટે એકબીજાનું ડૂબાવી દીધું હોય, એકબીજો પાર્ટનર બીજાનું સાવ નીચોવી, સાંભળ્યું તો એવું ઘણું સંભળાતું હોય. બિચારાને પાર્ટનરે એવો ડૂબાવી દીધો ને તો પેલાને તો ક્યાંય ઘરનો નહીં, ઘાટનો નહીં, આખો પરિવાર આત્મહત્યા કરીને મરી ગયો. એ ક્યાં જાય? ખાવા રેવા જ ન દીધું. આજે વ્યાજખોરોના અંતે બધું જે ઘણું થતું હશે, લૂંટી લેતા હશે, મારી નાખતા હશે, હત્યા કરતા હશે. આ બિચારી આપણે તો વાંચીએ જોઈએ તો હરેરાટી થઈ જાય. કોકની બિચારી કેટલી વાલી દીકરી હોય, એનું જેમ તેમ અપહરણ કરીને એની સાથે કુકરમાં આચરીને પછી એને મારી નાખે. એને બા, બાપુજી, બેન, ભાઈ એને કોઈ યાદ જ નહીં આવતા હોય. એ દીકરીનું શું થતું છે? રાક્ષસોથી આ તો અપરગ્યા એવા છે, કોઈ વિચાર જ નહીં. અને આજે તમે આ જો ઘણી એવી દીકરીઓ ગુમ થઈ જાય છે તો શું થાય છે? એ બધી વેશ્યાઓમાં એને ભરતી કરી દે છે ને. કોઈ દિવસ એ અંધારી કોઠીમાંથી નીકળી જ ના શકે. એને શું થતું છે? એનો ઘર સાંભળતો હશે, એને ભાઈ સાંભળતો હશે, એને બા, બાપુજી, પરિવાર બધું સાંભળતું હશે. અને ખાનદાન કેવા સંસ્કારી કુટુંબની કેવી કોઈ છોકરી હોય, અને ગમે તેવી હલકી હોય તો એનો પરિવાર તો યાદ આવે જ. અને સૌ દીકરી હોય તો એને પોતાનો એક પરિવાર, એનો પતિ પરમેશ્વર હોય, એના બાળકો હોય, એવી અપેક્ષા પરિવારની હોય. કેવા જીવનમાં નાખે. અને આ બધા કરેલા પાપ, કેવા કેવા પાપ થાય. પાપ તો ગણીએ ન શકીએ ને આપણે. આ ધર્મનું ખંડન કર્યું હોય, વ્રતનું ખંડન કર્યું હોય, ઈશ્વરનું ખંડન કર્યું, અવતારનું ખંડન કર્યું, ભજનનું ખંડન કર્યું હોય, શાસ્ત્રનું ખંડન કર્યું હોય, એ બધા સામે આવીને ઉભા રહી. એક માંસ ખાવાની રુચિમાંથી કેવા કેવા હિંસાઓ કરતા હોય છે. એક દીકરો જ જોઈએ છે બસ, પછી જેટલી દીકરી આવે ને ગર્ભાશયમાં કાપી નાખે. એ તમે જુઓ, હમારા ક્યાં કસૂર એમ કરીને આખું જે પિક્ચર ઉતાર્યું છે ડૉક્ટરોએ, અને જ્યારે એના પર શસ્ત્ર અડાડે છે ત્યારે ગર્ભમાં રહેલી દીકરી જે તીણી ચીસ પાડે છે, એ ભલા ડૉક્ટરો નથી સાંભળી શકતા. આ બધા પાપ ક્યાં જાય? સામે આવે. આ પીડા જે વાત ચાલે છે ને કે મૃત્યુ સમયે શંકરાચાર્યજી શું કહે છે, કોઈ હરિ સિવાય રક્ષા નહીં કરે. પણ અત્યારે જોવાની હોય એટલે બધું એડવર્ટાઈઝ. એક જણો મરી ગયો ને, બહુ સરસ વાત. જમપુરીમાં ગયો, સારા કામ તો કર્યા નહોતા, પણ યમદૂતના જે લીડર હતા ને એના 2-5 જણા, એ ખુશ બહુ થઈ ગયા આ આવ્યો એટલે. એટલે કે કેમ? તો કે એક વાતથી અમે ખુશ છે, તમે પાપ બહુ કર્યા છે એટલે તમે અહીં પધાર્યા છો. પણ એક વાત તમારામાં છે, શું કે તમે પાપ કરવામાં આડું પાછું વળીને જોયું નથી, પણ એક તમારામાં ગુણ છે. શું? બધાને તમે સ્વતંત્રતા બહુ આપી છે પાપ કરવામાં. પણ કોઈને એમ નથી કીધું હું કહું એમ જ કરો, બધા મોજ આવે એમ કરવા દીધું. ઘરમાં, પરિવારમાં, મિત્રોમાં બધે કોઈને તમે આમ સ્વતંત્રતા જૂટવી નથી લીધી. એમ કોઈને સપ્રેશન તો તમે સહેજ પણ કર્યું નથી. એના ફળ રૂપે તમને અહીંયા પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે તમારે આ છે ને, અમારે નરકનો પાર નથી. જાત જાતના કુંડ છે, જાત જાતની બધી સવલતો છે આમાં પીડવાની, પણ તમે ચોઈસ કરો, પસંદ કરો, એમાં અમે તમને નાખશું. આનો તમને આટલો ફાયદો. તો પેલો કે તો ચાલ હાલો, એક પછી એક બતાવે. હવે નરકમાં હારાવાટ હોય ભાઈ, આપણે કતલખાનામાં કંઈ લઈ જાય, કે આપણને જનરલ વોર્ડમાં લઈ જાય, કે કેન્સર વોર્ડમાં લઈ જાય, ઓર્થોપેડિક વિભાગમાં લઈ જાય, ઊંધા લટકાના આમ કરીને જે લટકાવ્યા હોય છે બધા, 2-2, 3-3, 5-5 મણિયા લટકાવ્યા હોય છે. કેવા આમ જોત કરે
કેન્સર વોર્ડ તમે જોયા, ઓર્થોપેડિક વિભાગ જોયો કે બટકા થઈ ગયા હોય, કોઈ અહીંથી કપાઈ ગયા હોય, કોઈ અહીંથી કપાઈ ગયા હોય, કોઈને હાથોળ કપાઈ ગયા હોય, કોઈને હાથ કપાઈ ગયા હોય, કોઈ ખાલી એટલામાં ટૂંટા ટૂંટા આટા મારતા હોય, કોઈ દમણની જેમ શ્વાસ લેતા હોય આટલામાં. ડૉક્ટરને કળમાં ના આવે કે રોગ કયો થયો છે. ખોટું નથી. ક્યારેક તો આ જનરલ વોર્ડ કે કેન્સર વોર્ડ કે ઓર્થોપેડિક વિભાગ ને એ બધા તમને ખરેખર સાધુ થવાનો વિચાર આવી જાય. આંટો મારી આવજો. ખરેખર અકસ્માત થઈ જાય છે ને એ પછી જે બધા હોસ્પિટલમાં લઈ આવે છે ને તો પછી ક્યાંય એને જે કેર નથી લેવાતી ને બિચારા જે કલાકો સુધી એમને પડ્યા રહેતા હોય છે એ તો એ પીડાને એ જ જાણતા. ઓહો. તો પેલો નરકમાં પછી ઉપાડ્યો. પેલા કોણ એવું ગરમ લાઈ જેવું તેલ એમાં લઈ લઈને નાખે, જીવતા નાખે. બોલો ફફડી ગયો, મારે આમાં નથી પડવું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આગળ ગયા તો સિચોડામાં નાખે, કરીને છોતા જેવું કરીને કાઢી નાખે. બોલે કે ભાઈ સાહેબ આ તો બહુ આકરું. કઈ વાંધો નહીં, હલો બીજા આગળ ચાલો. ત્યાં તો બે ચાર જમદૂત આ બાજુ ને બે ચાર જમદૂત આ બાજુ વચમાં ઉભો રાખે ને કરવતી હાકે આમ ખરડા ખચડા અને લોચા માંસના જાય ને ઓલો ચીચિયારીઓ પાડે આમાં. આ કે ભાઈ સાહેબ આ તો બહુ. કઈ વાંધો નહીં, આપણે તમે નાખો, પસંદગી છે તમારી, તમે પસંદ કરી લ્યો આમાંથી. અરે બહુ મજાની વાત છે, સાંભળો તો ખરા. આગળ ગયા ને ત્યાં તો જમદૂત છે ને મોટા ભયંકર પક્ષીઓ થઈ જાય અને જેવો ઓલો આવે એવી કોઈ ચાંચું મને ઉતરી જ પડે. લોચા કાઢી નાખે, હાઈટક્યા સાઈડ ડાકડા બાકડા નોખા કરી નાખે. બોલ્યો કે ભાઈ સાહેબ આ તો બહુ ખતરનાક. તો કઈ વાંધો નહીં, આગળ ચાલો. કોઈ જગ્યાએ જઈને પાછા લોખંડ હોય ને, લોખંડનું પૂતળી લાલ ચોળ કરી હોય એની સાથે બધ ભરાય. ત્યાં તો આખો ચમચમ સમોસાની જેમ તળાઈ જાય. હા 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 હા, તો બહુ ગરમી અહીંયા લાગે. વાંધો નહીં, આગળ હાલો. કોઈને આમ સુવડાવીને ધીરે ધીરે કુહાડાથી કાપે. આ બધું જમપુરીમાં છે હો. ભલે ઉપર ન હોય એમ ઘણા કહે છે, હું માનું છું ઉપર છે, માનું છું એમ નહીં, છે જ ઉપર, છે જ. આ બધા લોક છે જ ઉપર. પણ જો મનાતું ન હોય તો બધા પૃથ્વી ઉપર પણ છે. ભાગવતમાં આ બધું કહ્યું છે, એ જ કહું છું. ભાગવતમાં કે ઉપર લોક છે જ, એમ લોક. છતાંય આ કીધું એ જ પ્રમાણે બધું ત્યાં થાય છે. છતાંય કોઈને ન મનાતું હોય તો પૃથ્વી ઉપર પણ પરમાત્માએ બધું જ ગોઠવ્યું છે. આવીને આવી બધી જ અહીં પીડા અપાતી હોય છે. આ પ્રાણીઓને જે શેકે છે, ખાય છે, તોડે છે, કાપે છે, જીવતા બધા એના જ્યુસ કરીને પી જાય છે. શું છે તેમ બધા નહીં થતું હોય કાંઈ? એ જમપુરી જ છે. ટુકડા કરે ને કાપી નાખે ને તળી નાખે ને આહા ચામડી જીવતી ઉતરે ને સળિયા ભોકાવે ને આ બધું જોઈ જોઈને ઓઈલો તો રાડ પાડી ગયો કે આમાં એકે પસંદ કર્યા જેવું નથી. તો કે એમ તો નહીં ચાલે, પસંદ તો કરવું જ પડશે. પણ એમાં આમ આગળ જતા જતા એક જગ્યાએ ગયો ને તો આ આપણે જાજરૂનું બધું માલ પીડ્યો હોય ને મળ બધું વિસ્ટા એનો કુંડ ભરેલા બધા મોટો, અને એમાં બધા કેળ સુધી ઉભેલા. અને બધા કોઈ કોકા પીવે, કોઈ થમ્સઅપ પીવે, કોઈ સ્પ્રાઇટ પીવે, કોઈ 7 અપ પીવે. આ બધા પીણા. કોઈ બટેટાની વેફર્સ ખાય બાલાજી, કોઈ કેસરિયા પેંડા ખાય, કોઈ દાબેલી ખાય, કોઈ પીઝા ખાય પીઝા. અને સામે કોઈ જગ્યાએ આમ સામે નાચ ગાન થાય એવા અડધા લુગડા પહેર્યા ન પહેર્યા એવા બધા લેડીઝો યંગ નાચતી હોય. આ બાજુ કોઈ ફિલ્મ તુફાન જેવી ચડી હોય, આ બાજુ આ ક્રિશ ચડ્યું હોય. આ બધા આ છાપામાં વાંચેલા, એટલે કહું છું. તમારા માટે માહિતી રાખવી પડે ને એટલે આ બધું આમ પિક્ચર દેખાય ને બધું જોઈએ, નાચ ગાન અને જે જોઈએ બધું ખાવા પીવાનું, આ બધું ખાતા ખાતા ઓલાને એમ થઈ ગયું કે આ પસંદ કરવા જેવું છે. આ મળ અહીંયા સુધી અમે અહીંયા મળ વાળું જ છે ને આ બધું. હા, ઝાડા થઈ ગયા હોય તો ભરાઈ જતું હોય ને બધું. આપણે આમાં શું વાંધો, ખાવાનું પીવાનું મળે, સામે બધું જોવાનું ને આ બધું મળે. આ ટેસડો આવ્યો છે, આમાં નાખો, કઈ વાંધો નહીં. એ જેવો ઉતર્યો અને ઘંટ પીડ્યો. ચાલો બધા શીર્ષાસન. ત્યાં તો હેઠેથી બધું હલવા માંડ્યું. આમ પેલો કે છેતરા છેતરા, ચીટિંગ ચીટિંગ. ચીટિંગ નથી, આ તો અમારી એડવર્ટાઈઝ હતી. એડવર્ટાઈઝ આવી ના રાખીએ તો આમાં ફસાય કોણ? આ પૃથ્વી ઉપર બધી આ એડવર્ટાઈઝ છે. કોઈ આવા નાચમાન, કોઈ ગાનમાન, કોઈ ફિલ્મમાન, આ ખાણીમાન, પીણીમાન.
એ બધા એડવર્ટાઈઝમાં ફસાય છે ને પછી ઊંધે માથે પગ ઉપર બડબડિયા બોલી ગયા. એ છેલ્લે આવે જ્યારે પછી પાપ સ્મરણાત્મક, ઓહો હો પીડા. અત્યારે મોજ આવે છે, એક પાનનો ગુટકો છૂટતો નથી, એક વ્યસન છૂટતું નથી, એક કુકર્મ કે કુટેવ છૂટતી નથી. પછી ક્યાં જશે? એ આ બધું પીડા આપે છે, કોઈને નથી છોડતું. વાંચો વાલ્મીકી રામાયણ કે રામચરિત માનસ તુલસીદાસજી, એક જ દ્રષ્ટાંત ઇનફ છે. રામ લક્ષ્મણ વનમાં વયા ગયા, ભરત શત્રુઘ્ન મામાને ત્યાં. દશરથજી મહારાજ પડ્યા, પથારીએ પડી ગયા ને પુત્ર વિયોગે, પ્રાણ પીડાય છે. કૌશલ્યામાં બાજુમાં બેઠા છે. કઈ કરીને પ્રતિબંધ કર્યો છે કે મારા મૃતક શરીરને પણ કઈ કઈ ન અડે એની તમે બધા દરકાર કરજો, નહીતર મારી ગતિ નહીં થાય. કઈ કઈ મને સ્પર્શ ન કરે, આવી તાકીદ કરી દશરથ મહારાજે. મારા રામને વનમાં ભટકતો કરી દો, એનો મારે સ્પર્શ પણ ન જોઈએ. કૌશલ્યામાં બાજુમાં બેઠા છે, માથે હાથ ફેરવે છે. અચાનક દશરથજી મહારાજ બેઠા થઈ ગયા. દેવી, હા આ સામે જો, સામે જો, ત્યાં શું છે? કૌશલ્યા આગા આંખ ઉપર હાથ થઈ દીધા. પ્રભુ દેવ કંઈ નથી, ત્યાં ત્યાં દિવાલ છે, જો ઊભા થઈને હાથ ફેરવો, કંઈ નથી. પાગલ જેવા થઈ ગયા. ના કૌશલ્યા, હું બ્રહ્મા નથી, તું જો, તું જો 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 ત્યાં જો જો. એકદમ બાવરા થઈ ઊભા થઈ જાય. વળી કૌશલ્યામાં સુવડાવી, કંઈ નથી પ્રભુ, ત્યાં કંઈ નથી, તમને ભ્રમ થાય છે. નહીં કૌશલ્યા, મને ત્યાં શ્રવણના અંધ મા બાપ દેખાય છે. ઓહો, આ લખ્યું છે રામચરિત માનસમાં, તાપસ અંધ શાપ સુધી આય. આજે શ્રવણના અંધ મા બાપ ત્યાં દેખાણા. રિયલ આ જે શાસ્ત્ર કહે છે ને, કૌશલ્યા મને ત્યાં આંધળા શ્રવણના મા બાપ દેખાય છે. રામને કાંઈ ખબર નહીં કે શું હતું, એ તો કીધું જ નહોતું ને. કૌશલ્યા કી શું છે, પછી એમને વાત કરી છે. ઓહો, તમને તો ખબર જ હશે, શું વાત કરો છો? દશરથજી મહારાજ યુવાન અવસ્થાઓમાં ધનુષ વિદ્યા શીખતા હોય, એમાં એક શબ્દવેદી બાણ, જે અર્જુનને પણ હસ્તગત હતું, એ શબ્દવેદી બાણ વિદ્યા શીખતા હતા. શબ્દવેદી એટલે અવાજ આવે ને અવાજની દિશામાં બાણ મારે. જેમ ઓલો પાંડવો જતા હતા ને પછી કૂતરાના મોઢામાં પેલા એકલવ્ય બધા બાણ ભરી દીધા. આ શબ્દવેદી બાણ છે, વિદ્યા છે, બાણ વિદ્યા, શબ્દવેદી બાણ વિદ્યા છે. એ દશરથ મહારાજ શીખતા હતા. વૃક્ષો ઉપર સંતાઈને બેઠેલા, પછી જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં તીર છોડે અને એને જ ઘાયલ કરીને પછાડે, પ્રાણ હરી લે. આ એને શીખવું જરૂરી હોય છે રાજાઓને. એ દશરથ મહારાજ આ શબ્દવેદી વિદ્યા જંગલમાં શીખતા હતા. અને એ વખતે ઓલો શ્રવણ એના આંધળા મા બાપને કાવડમાં બેસાડી યાત્રાએ નીકળ્યો છે. મા બાપ તરસ્યા થયા છે, એક વૃક્ષની નીચે બેસાડ્યા છે. પાણી ભરવા માટે તળાવને સરોવરને કાંઠે આવે છે અને ઘડો એમાં બોળે છે. અને એ ઘડો જેવો બોળ્યો એમાંથી ડબ 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 અવાજ આવ્યો. એ અવાજ દશરથ મહારાજને થયું કોઈ રાની વનનું પશુ એ પાણી પીવા માટે આવ્યું છે. અને લઈને બાણ છોડ્યું, પ્રત્યંચા કાન સુધી તાણી અને સાના નાના 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 જેવું તીર ગયું શ્રવણની છાતીમાં આવ્યું. આવતાની સાથે ચિત્કાર નાખીને પડ્યો. એ જે ચિત્કાર નીકળ્યો આને થઈ ગયું કોઈક માણસ છે. દોડતા આવ્યા, મને એમ કે કોઈ પશુ છે. જ્યાં જોઈએ ત્યાં આ તપસ્વીનો વેશભૂષા, એકદમ હાથ પકડ્યા. આપ કોણ છો? મહારાજ હું તો અહીંયા અયોધ્યાના મહારાજ દશરથજી છું. મહારાજ આપે સારું નથી કર્યું. મારા અંધ મા બાપ એને હું જાત્રાએ લઈને નીકળ્યો છું. ઠીક, હું જાઉં છું બાપ. આ ઘડો લઈ અને મારા આંધળા મા બાપ પાણી પાયા છું. આમ દૂર બેઠા છે. આટલો કઈ શ્રવણે પ્રાણ છોડી દીધા. હવે ઘડો લઈને દશરથજી મહારાજ એ અંધ મા બાપને ગોતતા ગોતતા આવ્યા. હવે પગલા જોવે ને, અંધને શક્તિ હોય. પાણીની રાહ જોઈને બેઠા હતા, પણ પાણીની લઈને શ્રવણ આવે તો શ્રવણના પગલાની પદચાપને ઓળખી જાય ને. અંધને શક્તિ કહ્યું ને હોય ને, એમણે કીધું અજાણ્યો માણસ કોઈ આવે છે. આવીને નજીક આવીને કહ્યું કે લો હાથ ધરો, પાણી પીવો. તમે કોણ છો ભાઈ? કઈ બોલ્યા નહીં. અમારો દીકરો શ્રવણ ક્યાં છે?
અમે શ્રવણના હાથના પાણી સિવાય કોઈના હાથનું પાણી નથી પીતા. તમે પી લ્યો શ્રવણ. શ્રવણે જ મને મોકલ્યો છે. આ શ્રવણે મોકલ્યો તો શ્રવણ ક્યાં, અમારો દીકરો ક્યાં? બે અંધ હતા. ધીરજ રાખો પણ તમે જળ પી લો. ના, અમારા દીકરો ક્યાં? પછી દશરથજી મહારાજ રડતા રડતા કહ્યું કે મારા હાથે આવું થયું છે. અને પેલા છાતી પીટવા માંડ્યા. આહા હા, તું કોણ છો? તો કે હું અયોધ્યાનો મહારાજ દશરથ છું. જા રે જા, તને શાપ દઈએ છીએ કે તારે 4 દીકરા હશે છતાંય તને છેલ્લે મરણાસને કોઈ પાણી પીનારું દેનારું કોઈ નહીં હોય, એમ તું મરીશ. જા. આટલું કહીને શ્રવણના મા બાપ પણ મૃત્યુ પામ્યા. આ જે કૃત્ય કર્યું એ સામે આવ્યું. જાય કરેલા પાપ સ્મરણાત્મક. શાસ્ત્ર કહે છે ભાઈ. હવે આ કઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં આ પકડાવાનું છે, એના લેન્સમાં આવવાનું છે, ફોટોગ્રાફી કરવાના છે, એમાં દેખાવાનું છે? આ કાંઈ જીવડો લીધો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. અરે દેણો રે દીધું જુઓ રાજા દશરથજીએ, પુત્ર વિયોગે એનું ખોળિયું પડે છે. આ કરેલા કર્મના બદલા ભાઈ દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. પાપ સ્મરણાત્મક જેટલા કર્યા છે ને એ છેલ્લે સામે આવે છે. ચોથી બાબત, ભાવિ ચિંતાત્મક દુઃખ. હવે મારું શું થશે? અંધકાર છે, હવે હમણાં પડદો પડી જશે, પછી હું ક્યાં જઈશ? એ મરવા પીડ્યો હોય એને જ થાય. આપણે ગમે એવું વિચારીએ તો એ આપણને ન થાય. બધાને એમ હોય હમણાં ઘરે જવાના છે. પેલા ને થાય હું હવે શું ક્યાં જઈશું? આગળ કોઈ રસ્તો દેખાતો નથી, અંધકાર. અને એવા બિહામણા સ્વપ્ન આવે છે કે બીવડાવી દે છે. પસીનો પસીનો શરીર થઈ જાય છે, કયું કહાતું નથી, બોલ્યું બોલાતું નથી. અને અંધકાર દેખાય છે, ક્યાંય પ્રકાશની કિરણ દેખાતી નથી, કારણ કે કંઈ કર્યું નથી ને. હવે શું થશે મારું? આ એને ચિંતા સતાવે છે. અને મોટો પ્રશ્ન છે, અત્યારે ન દેખાય. હા, હજી એક વિદેશ જતા હોય ને ત્યાં કોઈ ન હોય તોય બધાને ઘરને ચિંતા હોય. અને આને પોતાને એમ હોય કે એરપોર્ટ ઉપર ઉતરીને મારું થશે શું? નહીં તો ત્યાં કોઈ બીજું તો અંધારું છે જ નહીં. ઉલટાને બેઠા જ છે, મેં હેલ્પ યુ કરીને. પણ આમાં તો અને પાછળ તમે પાછી પરિસ્થિતિ તમે જુઓ કે પાછળ તમારા ગમે તેવા હેતવાળા પરિવારવાળા હોય, અદ્યાપી પર્યંત કોઈએ પણ મરનારની ચિંતા કરી નથી. એનું શું થશે? એમ જે થવું એ થાય. હવે પોતાની ચિંતા કરે. એટલે નનામીમાં બાંધી દીધો તો એની ઘરવાળી હવે નનામી લઈ જવાની તૈયારી હતી. અને બહુ ગામડાની જે હોય ને એ સમજે, આ તરત વાત સમજી જશે. તો નનામી પાસે લઈ જવાની તૈયારી થઈ. ત્યાં જ ઓલી બાઈ આવી, જુવાન બાઈ છે, વિધવા થયા છે. બે નાના નાના બાળકો 3 વર્ષનો 2 વર્ષનો એવો છે, 3-4 વર્ષ. એ 2 છોકરાને લઈને આવીને મળી માથું કૂટવા, રોવા મળે. અરે રે તમે હાલ્યા, હવે આનું શું કરવું? હારે બાંધી દો, બીજું શું? તમે આનું શું કરવું? એની ચિંતા કરે છે. હવે અમારું શું, આનું શું? તમે તો હાલ્યા. પણ એનું કોઈ ચિંતા કરે છે? તમે ગયા એનું શું? મેં એકવાર વાત કરેલી છે પણ ફરીથી કરી દઉં, કારણ કે એકદમ આમ આને સંગતિ કરે એવી વાત છે. એક દોસ્તાર ગુજરી ગયો એટલે પછી એલા 3 મિત્રો આવ્યા ભાભીને આશ્વાસન દેવા. એટલે ભાભી મીડા માથે વડે રડવા માંડ્યા કે ભાભી રડોમાં રડે કેમ નહીં? કે તમારા ભાઈને ભજીયા બહુ ભાવતા. હવે ભજીયા કોણ ખાય છે? એક દોસ્તાર કે હું ખાઈશ ભજીયા, તમે શું કામ ચિંતા કરો છો? ભજીયા હું ખાઈશ. ચિંતા કરો માં, ભજીયા હું ખાઈશ, તમે બનાવજો, પ્રેમથી ખાઈશ. ત્યાં ભાઈ એ તો ભાઈ ભજીયા તો તમે ખાશો એ બરાબર, પણ નવું હીરો હોન્ડા છોડાવ્યું છે બાઈક, એ કોણ ફેરવશે? એના ઉપર ફૂલખણી જેવા થઈને ફરતા હતા. બીજો દોસ્તાર કે ભાભી જરાય ચિંતા કરો માં, હું ફેરવીશ બાઈક.
મૂંઝાવાનું શું હોય? ત્યાં ભાભી બોલ્યા કે તો બરાબર છે, તમે બાઈક ફેરવશો પણ એના હપ્તા કોણ ભરશે? ત્યાં પેલા બે જણા ત્રીજાને ઠોહો મારીને કે હવે બોલ તું, હવે તારો વારો છે બોલવાનો. અમે બે તો બોલ્યા, ભાભી ચિંતા કરો, હપ્તા હું ભરીશ એમ કોઈ કે? ભાભી ચિંતા કરે છે પણ શોની? હપ્તાની. હપ્તાની. હા, એ ઘરમાં ડખો થાય બહુ જાજુ ના કહેવાય, પણ કોઈ પાછળ વાળા કોઈ પોતાની ચિંતા કરે છે, જાનારની કોઈ કરતું નથી. ભાવિ ચિંતા ઓલો હવે એમ છે, મારું શું થશે, ક્યાં જઈશ, શું થશે, હાય હાય, કહી શકાતું નથી. અને કહે તો કોઈ સમજી શકે નહીં. અને હવે આજની તો પ્રજા એવી થઈ ને, પ્રજા કે મરી જાય એની પાછળ પછી કોઈ એવું સત્કર્મ કરવું કે કઈ પિતૃતર્પણ યજ્ઞ કરવો, નારાયણ યજ્ઞ કરવો કે એવું કંઈક કરવું, શ્રાદ્ધ કર્મ કરવું, વૈદિક એટલે ગયા જઈને પલાણે જઈને ગઢપુર જઈને કે નારાયણગઢ જઈને કંઈ એવું અમે એમાં માનતા નથી. છે ચિંતા છે કે હાલો બાપા પાછળ ભાગવત બેસાડો, સત્સંગીને બેસાડો, કોઈ કથા કરો કે એની મુક્તિ થઈ જાય, કે અટક્યો હોય તો એને કાંઈ દુઃખ હોય તો સુખ થાય. એટલા માટે સત્કર્મો લખ્યા છે ને, ગૌદાન કરો, ગરીબોને દાન કરો, ભોજનપાન કરાવો. તો હવે બહાર પાડે છે એવી બધી વાતો કે ભાઈ આવું બધું મર્યા પછી આવા કોઈ કરવા જ નહીં. હા, જે બહુ ચૂસી નાખતા હોય એવી લોકરીતિઓ હોય એમાંથી લોકો બહાર આવે કે નળિયાઈ ન રહે એવા બધા દારજને કાળા કરવાની જરૂર નથી. પણ તમે હરિભજન તો કરાવી શકો ને, ગામડાને સંબંધીનો ભેળા કરીને એની પુણ્ય તેથી હરિભજન તો કરાવી શકો. એ અમે કાંઈ કરતા નથી. પેલો ગયો અને પછી દ્રષ્ટાંત તો કેવા આપે. આજે તો આ બધું એટલે જ કહું ને, આપણે વાત કરીએ ઓર્થોડોક્સ ગણે બધા, એ સત્ય છે વાત. નાનકનો દ્રષ્ટાંત આવે કે ગુરુ નાનક દેવ ગંગાજીને સ્નાન કરવા ગયા, ત્યાં બ્રાહ્મણો પૂર્વ દિશા તરફ મુખ રાખી અંજલિ ભરી ભરી અને પિતૃઓને અંજલિ અર્પણ કરતા હતા. એટલે નાનક દેવ પૂછ્યું કે આ શું કરો છો? તો કે પિતૃઓને જળ અર્પણ કરીએ છીએ. એટલે નાનકદેવ પશ્ચિમ દિશા તરફ મોં રાખી અને જ્યારે અંજલિઓ ભરી ભરીને આપવા માંડ્યા. એટલે પેલા કે તમે આ શું કરો છો? તો કે મારું ખેતર આ દિશામાં છે ને, એટલે હું ત્યાં પાણી પાઉં છું. એમ કહીને પછી વાત એમ માંડે કે નાનકદેવ પણ આવી અંધશ્રદ્ધાઓને ખંડન કરે છે કે આવી રીતે પાણી પહોંચતા નથી, માટે આ બધા ક્રિયાઓ ખોટી છે. પણ નાનકદેવનું સાચું હાર્દ કોઈ કહેતું નથી. નાનકદેવ કહેવા એ માગે છે કે બાપા પિતૃ હોયા ગયા પછી તમે અંજલિ ભરો છો, નાખો છો, રેડો છો, એનો કોઈ વાંધો નથી. પણ જીવતા હતા ત્યારે પાણી પાયું હોત તો? જીવતા હતા ત્યારે પાણી પીવડાવવાનું રાખો, મર્યા પછી નહીં પીવડો પછી કોઈ વાંધો જ નથી. જીવતા ઠારી દીધું પછી ગતિએ જવાનો જ છે. ઓલો રીબાઈ મરી ગયો પછી હવે તમે અહીં ખોબે ખોબે રેડો, ક્યાં પહોંચવાનું છે? જીવતાની સેવા કરો એવો બોધ છે. એની ઈચ્છા હોય એને દુઃખ ના આપો. અને ગયા પછી એના સત્કર્મો છે, યજ્ઞ છે, હવન હોમ છે, વૈદિક વિધિથી થતું હોય, દુઃખીઓના દુઃખ દૂર કરો તો એને મૃતને પણ શાંતિ થાય. આ સત્કર્મો થવા જ જોઈએ. હા, અમુક લોક રીતિ ખરાબ હોય એને છોડી દેવી જોઈએ. અમુક સ્મશાનો જઈને મૂકી આવું, ના મૂકી આવું, એ બધું ઠીક છે, એ છોડો. પણ વૈદિક વિધિ તો આપણે વેદશાસ્ત્ર કહે છે ઉત્તમ છે, કરવું જોઈએ. ચોથું દુઃખ આ ભાવિ ચિંતાત્મક, એટલે આપણે ચિંતા કરવાની રહે, પાછલા કોઈ ચિંતા કરવાના નથી. અને પાંચમું છેલ્લું ભયંકર એ શરીર એટલે કે દેહ વિચ્છેદાત્મક દુઃખ. શરીરમાંથી છૂટું થવું ને એ પીડા. હા, નટબોલ્ટ તમે મારી દીધા ને પછી 50-60 વર્ષ સુધી નટબોલ્ટ જામી ગયા હોય પછી ખુલે? કેરોસીન મૂકો, પેટ્રોલ મૂકો, ડીઝલ મૂકો, તપાવો, ગમે તેમ કાકડી કરો, ખુલે? હથોડા મારો, કાટ ઉખડે જ નહીં. તો આની અંદર આ જીવ રહી ગયો 50-50, 60-60 વર્ષ, એ નોખો પડે? એ નોખા પડવાની ભયંકર પીડા છે. કેવી પીડા કે લોખંડના ઓલા તાર તમે જોયો છે ને, આપણે દિવાલ ઉપર નાખી, એનું આખું ગોચડું વાળ્યું હોય, ગૂંચડું, અને એમાં કોઈ ફસાઈ ગયો અંદર, અને પછી એનો હાથ ચાલીને એને ખેંચે, અને જેવી મજા આવે, મજા આવે ને, એ તારમાં ભરાઈ ગયેલો હોય અને જે ખેંચે અને જે ચચડાટી નાડીઓની શરીરની દશા થાય, એવી દશા જીવને શરીર છોડતી વખતે થાય છે. જુદો પડતો જ નથી, નાડીઓ તૂટી જાય, આવી વેદના છે. એવી વેદના, શીચોડાની અંદર શેરડી નાખો અને જે શેરડીના સાંઠાની દશા થાય
એવી દશા થાય. આપણે સાંભળીએ છીએ એવી રીતે કે ભાઈ આમ આ ગાયો ભેંસો ચરતી હોય, પછી એ છાણ હોય એમાં એનો કોઈ પૂંછડાનો વાળ ચોંટી જાય અને પેલું છાણ એમનું સુકાઈ જાય, પછી તમે વાળ પૂંછડાનો હોય ને આમ લ્યો તો આખું છાણનું પેલું છે ને એ આખું ઊંચું નીચું થાય. હવે એ તારને વાળને તમે ખેંચવા મથો તો આખો અખંડ નીકળે? ન નીકળે. પણ એ જ વાળ બૈરાઓ છાશ વલોણું કરતા હોય અને માખણ કાઢતા હોય ને એમાં વાળ પડી ગયો હોય અને માખણમાં વાળ ફસાઈ ગયો હોય તો એ માખણમાંથી વાળ કાઢવો હોય તો કાંઈ જોર પડે? બસ એવી રીતે હરિભજન કર્યું હોય ને એનો દેહ આમ છૂટે. એટલે શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુક્રૂય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગો